વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખને સન્માનિત કરાયા। વેરાવળ બાર એસોસિએશનની બિનહરીફ પ્રમુખ તરીકે શ્રી સૂર્યકાંતભાઈ સાહેબ તેમજ ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ દરી ચૂંટાઈ આવતા એમનું સ્વાગત વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના મહામંત્રી મહેશભાઈ વાઝા તેમજ કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી રસિકભાઈ પટેલ તેમજ લાડી લોહાણા સિંધી સમાજના અગ્રણી શ્રી કનુભાઈ રાયકંગનો નળ તેમજ સ્વ પૂનમબેન સોની સ્વ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર પ્રેરિત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ પટેલ સેવા ટ્રસ્ટના સોની યોગેશભાઈ સતીકુંવર દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી ત્યારબાદ ફૂલહાર દ્વારા સ્વાગત કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર વેરાવળ। મેં સને 2025ની વેરાવળ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ઉમેદવારી કરેલી અને તેમાં 301 મતદાન થયેલું। 334 કુલ મતદાનો છે, એમાંથી મને 214 મત મળેલા છે અને આ રીતે મને 136 મતની ભવ્ય લીડથી વેરાવળ બાર એસોસિએશન દ્વારા મારા ઉપર વેરાવળ બાર એસોસિએશને વિશ્વાસ મૂકી અને મને સને 2025ની ચૂંટણી માટે જે વિજેતા બનાવી અને મારા ઉપર જે વિશ્વાસ મૂકેલ છે એ બદલ હું વેરાવળ બાર એસોસિએશનના તમામ સભ્યોનો આભાર માનું છું અને આગામી વર્ષમાં 2025ની સાલમાં વેરાવળ બાર એસોસિએશનમાં હું મારા ખંત અને વિશ્વાસથી વેરાવળ બાર એસોસિએશનનું સમગ્ર ગુજરાતમાં નામ થાય એ માટેના મેં છેલ્લા 2 વર્ષ દરમિયાન તો પ્રયત્નો કરેલા જ હતા અને છેલ્લા 2 વર્ષ દરમિયાન બાર કાઉન્સિલ સામે વિરોધ નોંધાવી અને છેલ્લે અમે અલગ અલગ ગુજરાતના જિલ્લાઓમાં જેવા કે પ્રથમ આપણે મિટિંગ કરેલી હતી નર્મદા જિલ્લામાં, ત્યારબાદ કરી પાલનપુર અને ત્યારબાદ આપણે ગીર સોમનાથમાં ઓલ ગુજરાતના વેરાવળ બાર એસોસિએશન દ્વારા ગુજરાતના તમામ બારના પ્રમુખ અને સેક્રેટરીઓની આપણે વેરાવળ ગીર સોમનાથ ખાતે આપણે એક મિટિંગનું આયોજન કરેલું અને એમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ઘણા બધા વકીલ મિત્રો આવેલા અને એને આપણે સારી સુવિધા ઉપલબ્ધ કરાવી અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ માટે આપણે સમગ્ર ગુજરાતમાં જેહાદ જગાવેલી છે એની શરૂઆત જો હોય તો વેરાવળ ખાતેથી થયેલ છે અને વેરાવળ બાર એસોસિએશનનું સમગ્ર ગુજરાતમાં નામ થાય તે માટે મારા દ્વારા આવતા વર્ષમાં પણ હું તમામ પ્રયત્નો કરી અને વેરાવળ બારને એવી ખાતરી આપું છું કે વેરાવળ બારનું સમગ્ર ગુજરાતમાં નામ થાય।